હું નીચે આવી ગયો છું. જીયા અને હિના પણ નીચે આવી ગયા છે. જીયા રાહ જોઈ ઊભી છે બાઇક પર બેસવા માટે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. આજે છે 9 તારીખ. આજે સ્કૂલો ખુલી રહી છે અને જીયાની પણ આજે સ્કૂલ ખુલી રહી છે. જીયાને આજે નવી સ્કૂલમાં એડમિશન લીધું છે. તો જીયાને પહેલા દિવસે સ્કૂલમાં મૂકવા જવા માટે મેં રજા રાખી છે. આજે સવારના 11:30 વાગી ગયા છે અને હિના રોટલી બનાવી રહી છે અને જીયા સ્કૂલ ડ્રેસ પહેરીને જમવા બેસી ગઈ છે. રસ અને રોટલી ખાઈ રહી છે. હિના જીયાને તૈયાર કરી રહી છે. જીયાએ જમી લીધું છે અને સ્કૂલે જવાની તૈયારી થઈ રહી છે. માથું ઓળાવવામાં આવી રહ્યું છે જીયાનું. ગાઈઝ 12 વાગી ગયા છે અને હું અને હિના જીયાને સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા છીએ. તો આ વ્લોગમાં બન્યા રહેશો. હું નીચે આવી ગયો છું. જીયા અને હિના પણ નીચે આવી ગયા છે. જીયા રાહ જોઈ ઊભી છે બાઇક પર બેસવા માટે. અમે સ્કૂલે પહોંચી ગયા છીએ. આપ જોઈ રહ્યા છો જીયા દૂર ઊભી રહી છે અને બધા વાલીઓ પોતાના બાળકોને મૂકવા માટે આવી રહ્યા છે. ફાઇનલી જીયાને સ્કૂલમાં મૂકી દીધી છે અને હું અને હિના ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. આ છે જીયાની નવી સ્કૂલ, પંચામૃત ઇન્ટરનેશનલ, જે નિકોલમાં આવેલી છે. 1 વાગવા આવે છે અને અમે ઘરે આવી ગયા છીએ હું અને હિના, અને હાલ જમવા બેસવાની તૈયારી કરી રહ્યા છીએ. સાંજના 4:30 વાગવા આવ્યા છે અને હું અને હિના જીયાને સ્કૂલમાં લેવા માટે જઈ રહ્યા છીએ. ફરીથી સ્કૂલે પહોંચી ગયા છીએ જીયાને લેવા માટે. આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા વાલીઓ આવી ગયા છે પોતાના બાળકોને લેવા માટે, જે ગેટની પાસે ઊભા રહ્યા છે. જીયાને લેવા માટે પાછળના ગેટે જવું પડશે, કેમ કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ પાછળથી મોકલવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો એના આગળ જઈ રહી છે, બીજા વાલીઓ પણ જઈ રહ્યા છે. શું નામ હતું? અમે આવ્યા છીએ પટેલ સ્ટેશનરી સ્ટોરમાં જીયાની બુક્સ લેવા માટે. આપ જોઈ રહ્યા છો સ્કૂલની બાજુમાં આવેલી છે. હવે આવી ગયા છીએ અને જીયાએ તાળું ખોલી દીધું છે ઘરનું, અને જીયા અંદર પહોંચી ગઈ છે ઘરમાં અને વાતો કરી રહી છે હિના જોડે. જીયાને સ્કૂલેથી લઈને આવી ગયા છીએ અને હવે આપ જોઈ રહ્યા છો કે હિના પત્તરવેલિયા બનાવી રહી છે. બનાવવાનું ચાલુ કરી દીધું છે. જીયા પણ આવીને ફ્રેશ થઈને લેસન કરવા બેઠી છે. પહેલા જ દિવસથી લેસન ચાલુ થઈ ગયું છે. પત્તરવેલી તૈયાર થઈ ગઈ છે અને ચા જોડે બધા ખાવા માટે બેસી ગયા છે.
આપ જોઈ રહ્યા છો ચા પણ રેડી થઈ ગઈ છે. એનું જમવાનું કરીને અમે જીયાનું લંચ બોક્સ લેવા માટે ગયા હતા. લંચ બોક્સ લઈને ઘરે પાછા વળી રહ્યા છે. જીયા ખૂબ ખુશ થઈ ગઈ છે લંચ બોક્સ લઈને. આપ જોઈ રહ્યા છો અમે લોકો જીયાનું લંચ બોક્સ લેવા માટે બહાર ગયા હતા અને બહાર જઈને ઘરે આવી ગયા છીએ. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.